મારું નામ નિશાંત છે. જેવી મારી ઉંમર 18 વર્ષની થઈ કે તરત જ મારા પિતાએ મને રૂમમાં પૂરી દીધો. હવે મારી માં દર રાત્રે તે રૂમમાં આવતી અને મને પ્રેમથી જમાડી દેતી. ત્યારબાદ હું તરત જ ઊંઘી જતો. પણ જ્યારે મારી આંખ ખુલતી ત્યારે મને બહુ અજીબ લાગતું, જાણે મારા હાથ પગ જંજીરોથી બંધાયેલા હોય. એક દિવસ હું બહાનું બનાવીને ભૂખ્યો જ ઊંઘી ગયો. થોડી વાર પછી મારી સાથે કંઈક એવું બન્યું જેને મારા હોશ ઉડાવી દીધા. સવારમાં ઉઠ્યા પછી હું ઘણો ફ્રેશ અનુભવી રહ્યો હતો. આજે હું પર 18 વર્ષનો થઈ ચૂક્યો હતો અને આજે મારા બર્થડેનો દિવસ હતો. હું મારા માતા પિતાનો એકલો અને લાડકો દીકરો હતો. મારા 18મા બર્થડેની એ સવાર મને આજે પણ સારી રીતે યાદ છે, જાણે ગઈકાલની જ વાત હોય. જ્યારે મારી આંખ ખુલી અને જેવી મારી મમ્મીને ખબર પડી કે હું જાગી ગયો છું, તે તરત જ નાસ્તો લઈને મારા રૂમમાં આવી ગઈ. તેણે સૌથી પહેલાં મને બર્થડે વિશ કર્યો અને કહેવા લાગી કે બેટા, જલ્દી નાસ્તો કરીને તૈયાર થઈ જા. તારા પપ્પા નીચે તારી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ પણ તને બર્થડે વિશ કરવા માંગે છે. હું ખુશ થઈ ગયો હતો. આ 18 વર્ષોમાં અત્યાર સુધી મારો કોઈ એવો બર્થડે ગયો નહોતો જેમાં મારા માતા પિતાએ મને સૌથી પહેલાં વિશ ન કર્યો હોય. હું તૈયાર થયા પછી જેવો નીચે ગયો તો જોયું કે ઘરમાં એક અજીબ હલચલ અને ખુશીનો માહોલ હતો અને મને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે હું દુનિયાનો સૌથી નસીબદાર દીકરો છું, જેને પોતાના માતા પિતાનો નાનપણથી જ એટલો પ્રેમ મળતો આવ્યો છે કે કદાચ આટલો પ્રેમ ક્યારેય કોઈ દીકરાને મળ્યો હશે. હું એમ નથી કહેતો કે મારા માતા પિતા આ દુનિયાના એવા માતા પિતા છે જે સૌથી વધારે ફક્ત મને જ પ્રેમ કરે છે, પણ હું તો એવી પ્રાર્થના કરું છું કે દરેકને આવા માતા પિતા મળે જેવા મારા છે. મારા કાકા, જેમને હું મારા પિતા કરતાં પણ વધારે ચાહતો હતો, સવારમાં તેઓ પણ મારા નીચે આવવાની રાહ જોઈ રહ્યા હતા અને મને ગળે લગાવીને સૌથી પહેલાં બર્થડે વિશ કરતા હતા. દર વખતની જેમ તેઓ મારી નજીક આવ્યા અને મને ગળે લગાવતા બોલ્યા, મારા વહાલા દીકરા ને તેની જિંદગીની સૌથી સુંદર વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક. હું બહુ ખુશ થયો. હું મારા કાકાને બહુ પ્રેમ કરતો હતો. અમારી ફેમિલીમાં મારા મમ્મી પપ્પા, હું, મારા કાકા કાકી અને તેમની 2 દીકરીઓ હતી. બધા લોકો એકસાથે હેપી ફેમિલીની જેમ રહેતા. મારા પપ્પા અને કાકા વચ્ચે પણ અંદરો બહુ પ્રેમ હતો. બંને ભાઈઓ વચ્ચે ક્યારેય મન દુઃખ થયું નહોતું. મેં દિલથી કાકાને થેન્ક યુ કહ્યું હતું. કાકાના હાથમાં એક બહુ જ સુંદર અને મોંઘી ઘડિયાળ હતી, જે તેમણે ખાસ મારા માટે ખરીદી. દર વર્ષ તેઓ એવું જ કરતા. સૌથી પહેલાં તેઓ જ મને ગિફ્ટ આપતા. મેં ખુશીથી તેમનો હાથ ચૂમી લીધો અને કહ્યું કે કાકા, તમે તો દુનિયાના બેસ્ટ કાકા છો. મને લાગે છે કે તમારા જેવા કાકા તો આ દુનિયામાં કોઈના નહીં હોય. મેં જોયું છે કે આ દુનિયામાં કોઈ પણ પોતાના ભત્રીજાને એટલો પ્રેમ નથી કરતું જેટલું તમે મને કરો છો. હું બહુ જ લકી છું જેને આટલી વાલી ફેમિલી મળી છે. કાકા હસતા હસતા મારો કાન આમળતા બોલ્યા, આ દુનિયાના કોઈ કાકાને આટલો વહાલો ભત્રીજો પણ નથી મળ્યો ને જેટલો વહાલો મારો છે. આ વાત પર અમે બંને હસી પડ્યા. તેઓ મારી દરેક ખુશીનું બહુ ધ્યાન રાખતા હતા. તેમણે સ્મિત સાથે મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું હતું કે ભગવાન તને લાંબુ આયુષ્ય આપે. તું આ પરિવારનો એકમાત્ર દીકરો છે. તું આ ઘરનો ચિરાગ છે. અમારા માટે તારી ખુશીથી વધીને બીજું કંઈ જ નથી. કાકી પણ મારી નજીક આવ્યા. તેઓ આજે મારા માટે પોતાના હાથે ખીર બનાવીને લાવ્યા હતા. મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો તો હું મારા રૂમમાં જ કરી ચૂક્યો હતો, એટલે મારું પેટ તો ભરેલું હતું. મેં તેમના હાથની બનાવેલી ખીર બસ થોડી ચાખી લીધી, જેથી તેઓ ખુશ થઈ જાય. પપ્પાએ પણ મને ગળે લગાવીને વિશ કર્યું અને કાકીની બંને દીકરીઓ આન્યા અને છવીએ પણ મને બર્થડે વિશ કર્યું. હું તે લોકોને થેન્ક યુ કહીને થાકી ગયો હતો. હવે બધા લોકો જલ્દી સાંજના ફંક્શન માટે તૈયાર થવામાં લાગી ગયા, કારણ કે દર વર્ષ મારો બર્થડે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો. શહેરના મોટા લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. આખું ઘર ડેકોરેટ કરવામાં આવી રહ્યું હતું. મમ્મીએ નોકરોને કહીને મારી પસંદગીની રસોઈ બનાવી હતી. મેં જોયું કે આજે મારા પપ્પા કંઈક શાંત હતા. દર વખતે તેઓ પણ મને બર્થડે પર કોઈને કોઈ સ્પેશિયલ પ્રેઝન્ટ આપતા હતા, પણ આજે તો તેમણે ફક્ત મને ગળે લગાવીને વિશ કર્યું. મને એ વાતની ફરિયાદ નહોતી કે તેમણે મને કોઈ ગિફ્ટ નથી આપી, કારણ કે મારી જિંદગીમાં આટલો એશો આરામ, ખુશીઓ, સુખ શાંતિ જે કંઈ પણ હતું તે મારા પિતા પ્રતાપે જ આ બધું તેમણે જ તો મને આપ્યું હતું.
આજે મને પિતાજીના ચહેરા પર એક અજીબ પરેશાની દેખાઈ રહી હતી અને ચિંતાની કેટલીક રેખાઓ પણ દેખાતી હતી, જે મારી સમજની બિલકુલ બહાર હતું. મારાથી રહેવાયું નહીં તો હું પિતાજીની નજીક જઈને તેમને તેમની શાંતિનું કારણ પૂછવા લાગ્યો, તો તેમણે બસ હળવું સ્મિત આપીને મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું હતું કે કંઈ નથી બેટા, બસ ઓફિસમાં કેટલીક ગૂંચવણો છે ને, કામનું પ્રેશર વધારે છે અને થોડી તબિયત પણ ઠીક નથી, જેના કારણે થોડો પરેશાન છું. પર તું પરેશાન ન થા, હું તને જોઈને ખુશ થઈ જાઉં છું. અને આજે તો તારો બર્થડે છે. આજના દિવસે તો પણ મારા બધા દુઃખ એક જ બાજુ અને મારા દીકરાની ખુશીઓ એક બાજુ. તું જા અને તારા બર્થડેની તૈયારી કર. મેં પપ્પાને કહ્યું હતું કે પપ્પા, તમારે પરેશાન થવાની જરૂર નથી. તમારો દીકરો જુવાન થઈ રહ્યો છે. હું તમારો સહારો બનીશ. પપ્પા મારી વાત પર હસી પડ્યા અને કહેવા લાગ્યા કે સારું ચાલ, જઈને તૈયાર થઈ જા. થોડી વારમાં મહેમાનો આવવાના શરૂ થઈ જશે. તને ખબર છે ને કે દર વર્ષ તારા બર્થડે પર ઘરમાં કેટલું મોટું ફંક્શન રાખવામાં આવે છે, અને આજે તો સ્પેશિયલી વધારે મહેમાનો આવી રહ્યા છે, કારણ કે તું આજે પૂરા 18 વર્ષનો થઈ ગયો છે. સાંજનો સમય થયો તો ઘરને ખૂબ જ સુંદરતા સાથે સજાવવામાં આવ્યું અને શહેરના મોટા બિઝનેસમેન, સંબંધીઓ, પડોશીઓ અને મિત્રો બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા. હું મારા કપડાં પહેરીને બહુ ખુશ હતો. હું મારા બર્થડેના દિવસે કંઈક વધારે જ સ્પેશિયલ ફીલ કરતો હતો. હું તૈયાર થઈને ચારે બાજુથી મળતી શુભેચ્છાઓ અને આશીર્વાદો મેળવી રહ્યો હતો. પણ પછી અચાનક મેં જોયું કે પપ્પા અને કાકા ઘરના એક ખૂણે ઊભા છે. તે બંને બહુ જ અને કડક શબ્દોમાં કોઈ વાત કરી રહ્યા છે. પહેલાં તો તે લોકો ઘણીવાર સુધી ધીરે ધીરે એકબીજા સાથે વાતો કરતા રહ્યા, પણ પછી તેમનો અવાજ ઊંચો થતો જતો હતો અને પછી આ સામાન્ય વાતચીતે એક મોટી ચર્ચાનું રૂપ લઈ લીધું. મેં તેમના કેટલાક આ પ્રકારના શબ્દો સાંભળ્યા હતા, જ્યારે કાકા પિતાજીને કહી રહ્યા હતા કે સુનિલભાઈ, તમે હોશમાં તો છો ને? આ તમે શું કહી રહ્યા છો? તમે આ નિર્ણય ન કરી શકો. હું તમારા આ નિર્ણય સાથે સહેમત નથી. હું એવું બિલકુલ થવા નહીં દઉં. નિશાંત મારા માટે બિલકુલ મારા દીકરા જેવો છે. હું તેને મારો દીકરો માનું છું. મારી પોતાની સગી દીકરો કરતાં પણ વધારે તેને પ્રેમ કરું છું. કાકાની વાત સાંભળીને મારા પિતાજીનો ચહેરો ગુસ્સાથી એકદમ લાલ થઈ ગયો અને તેઓ કાકાની વાત કાપતા સીધા ગુસ્સા ભરેલા શબ્દોમાં બોલ્યા કે જો અજય, નિશાંત મારો એકલો દીકરો છે. તેના માટે શું સારું છે અને શું સારું નથી એ હું સારી રીતે જાણું છું, અને તેના બધા નિર્ણયો લેવાનો હક પણ મને છે. તું આ વાતથી દૂર રહેજે. તે મારો દીકરો છે. હું તેની સાથે ગમે તે કરું. તને મારા નિર્ણયોમાં દખલ કરવાનો કોઈ હક નથી. બસ આ રીતે ધીરે ધીરે તે બંને વચ્ચેની દલીલો વધતી જતી હતી અને હું હેરાની અને ડરની હાલતમાં તે બંનેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. આજ પહેલાં ક્યારેય મારા પપ્પા અને કાકાએ આ રીતે અંદરો અંદર વાતચીત કરી નહોતી. આજે બંનેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો, બલકે એવું ક્યારેય થયું નહોતું. હંમેશા મેં તે બંનેને નરમાશ અને પ્રેમથી એકબીજા સાથે વાતચીત કરતા જોયા હતા. તે બંનેના ચહેરા પર વાત કરતી વખતે ભરપૂર સ્મિત હતું, અને આજે તો મને બિલકુલ સમજાતું નહોતું કે મારા બર્થડેના દિવસે અચાનક આ શું તોફાન આવી ગયું અને એવી શું વાત થઈ ગઈ જેના પર બે સગા ભાઈઓ વચ્ચે આટલી ચર્ચા થઈ રહી છે. પિતાજી ઝડપથી મારી તરફ આવ્યા અને તેમણે મારો હાથ એટલી મજબૂતાઈથી પકડ્યો કે મને સખ્ત દુખાવો અનુભવાયો. હજુ હું તેમને કંઈક કહેવા જતો હતો કે તેમણે મહેમાનો અને ઘરના બધા સભ્યો સામે મને ખેંચવાનું શરૂ કરી દીધું અને ઘરના પાછળના ભાગ તરફ લઈ જવા લાગ્યા. હું વારંવાર પિતાજીને પૂછતો હતો, પિતાજી શું થયું છે? પણ તેઓ મારો હાથ મજબૂતાઈથી પકડીને ચાલતા જ રહ્યા. તેઓ મને સ્ટોરરૂમ તરફ લઈ ગયા, જ્યાં અમારા ઘરનો જૂનો સામાન રાખવામાં આવતો હતો અને મોટે ભાગે તે રૂમ બંધ રહેતો. મેં પિતાજીને વારંવાર પૂછ્યું કે શું થઈ ગયું છે, શું વાત છે, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? જ્યારે અમે રૂમ સુધી પહોંચી ગયા ત્યારે પણ મેં તેમને ઘણા બધા સવાલો કર્યા કે તમે મને અહીંયા કેમ લઈને આવી રહ્યા છો, પણ તેમણે મારા સવાલોનો એક પણ જવાબ આપવો યોગ્ય નહોતો સમજ્યો. પિતાજી મને રૂમની અંદર લઈને દાખલ થયા તો હું સમજી ગયો હતો કે તેઓ મને આ રૂમમાં પૂરવા માંગે છે. મેં તેમનો હાથ મજબૂતાઈથી પકડી લીધો અને ફરીથી તેમને પૂછ્યું કે પિતાજી, આખરે શું વાત છે? મારાથી એવી શું ભૂલ થઈ છે? મને કહો તો ખરા. પણ પિતાજીએ તો મારી તરફ એક નજર પણ નાખી નહોતી અને મને સતત ખેંચતા રહ્યા. મારી મા જે હોલના એક ખૂણે ઊભી હતી તે પોતાના બંને હાથથી ચહેરો છુપાવીને રડી રહી હતી.
મેં તેની તરફ મદદ માંગતી નજરે જોયું. કાકા અને કાકી પણ બિલકુલ શાંત હતા. મેં માને પણ બૂમ પાડીને કહ્યું, માં, તમે તો પપ્પાને રોકો. શું થઈ ગયું છે તમારા બધા લોકોને? પણ માએ તો વધારે જોરથી રડવાનું શરૂ કરી દીધું. તેમણે તો આગળ વધીને પિતાજીને એક શબ્દ પણ કહ્યો નહોતો અને ન તો મને બચાવવાની કોશિશ કરી. કાકાએ હિંમત કરી હતી અને જ્યારે પિતાજી મને રૂમમાં લઈને આવી ગયા તો તેમણે પિતાજીનો રસ્તો રોકતા તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, ભાઈ, ભગવાનથી ડરો. તમે તમારા જ એકમાત્ર દીકરાને અંધારું રૂમમાં કેવી રીતે પૂરી શકો છો, જ્યાં દિવસના સમયે પણ અંધારું હોય છે? તમે પાગલ થઈ ગયા છો કે શું? પિતાજીએ એક જોરદાર ઝટકો કાકાને આપ્યો અને તેમનો હાથ પોતાના બાવડા પરથી હટાવ્યો અને અત્યંત કડક શબ્દોમાં બોલ્યા કે તું ચૂપ કર અજય. હું જે કંઈ પણ કરી રહ્યો છું બિલકુલ વિચારી સમજી અને પૂરા હોશમાં કરી રહ્યો છું. તો મહેરબાની કરીને તારા રૂમમાં ચાલ્યો જા અને ખતમ કર આ ફંક્શન. બધા મહેમાનોને બોલ કે જમીને પોતાના ઘરે ચાલ્યા જાય. કાકા શાંત થઈ ગયા અને રૂમની બહાર નીકળી ગયા. પિતાજીએ મને આ જૂના અને અંધારા રૂમમાં ધક્કો મારી દીધો અને બહારથી દરવાજાને સાંકળ લગાવી તેના પર તારું મારી દીધું. રૂમમાં ઘોર અંધારું હતું અને એક અજીબ દુર્ગંધ ફેલાયેલી હતી. આ દુર્ગંધ કદાચ ઘણા દિવસોથી રૂમ બંધ રહેવાને કારણે આવી રહી હતી અથવા આ રૂમમાં રહેલા જૂના સામાનની ગંદકીથી. અહીં મારો દમ તો ઘૂંટાતો હતો. મેં દરવાજાને પોતાના બંને હાથથી જોરથી પછાડવાનું શરૂ કરી દીધું. હવે મને રડવું આવી ગયું. મેં રડતા રડતા કાલાવાલા કરતા અવાજ આપ્યો, પિતાજી, મને બહાર કાઢો. શું થઈ ગયું છે તમને? મને અહીંયા ડર લાગે છે. તમને બધાને ખબર છે કે હું તમારા બધાનો કેટલો લાડકો છું. મને અહીંયા રહેવું બિલકુલ ગમતું નથી. હું ક્યારેય તમારા લોકો વગર રહ્યો નથી. પ્લીઝ મારા પર દયા ખાઓ પિતાજી. આખરે તમે આવું કેમ કરી રહ્યા છો? ઘણા કલાકો વીતી ગયા પણ બહારથી કોઈ અવાજ ન આવ્યો અને મારી અહીં બૂમ પાડીને હાલત ખરાબ થઈ ગઈ. મને અહીં બહુ ગરમી લાગી રહી હતી અને અંધારાને કારણે બહુ ગભરામણ પણ થઈ રહી હતી. હું દરવાજા પાસે જ જમીન પર બેઠો. મારા નવા કપડાં પણ ગંદા થઈ ગયા હતા અને વિચારવા લાગ્યો કે મારી હસતી રમતી અને સુંદર જિંદગીને અચાનક કોની નજર લાગી ગઈ છે. રાતના કોઈ સમયે મને દરવાજાની બહાર કોઈના પગલાંનો હળવો અવાજ સંભળાયો હતો અને પછી દરવાજાની પાછળથી કાકાનો રડમસ અને દુઃખદ અવાજ આવ્યો. તેઓ કહી રહ્યા હતા, નિશાંત બેટા, મને માફ કરી દેજે. હું તારા પેરેન્ટ્સ સામે બિલકુલ લાચાર થઈ ગયો છું. મેં તેમને બહુ સમજાવવાની અને રોકવાની કોશિશ કરી પણ તેઓ મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. મેં મારો પરસેવો લૂછતા દરવાજા પાસે જઈને કહ્યું, કાકા, તમે તેમને મનાવો ને. તમે તો તેમના સગા ભાઈ છો. તમને ખબર છે ને કે તમારો ભત્રીજો ક્યારેય આ રીતે બંધ અને ઘૂંટર ભર્યા રૂમમાં રહ્યો નથી. અહીં મારી હાલત બહુ ખરાબ થઈ રહી છે. આખરે પિતાજીને શું થઈ ગયું? ખબર નથી મારાથી આવી કઈ ભૂલ થઈ કે મને આટલી મોટી સજા આપવામાં આવી રહી છે. હું તો આ અંધારા રૂમમાં મરી જઈશ. કાકાએ એક લાંબો નિસાસો નાખ્યો અને અત્યંત દુઃખ ભરેલા અંદાજમાં કહ્યું, બેટા, મને પણ કંઈ સમજ નથી પડી રહી. ખબર નથી ભાઈને અચાનક શું થઈ ગયું છે. તેઓ તો તારા પર પોતાનો જીવ વાળતા હતા. બસ તું થોડી હિંમત રાખ મારા દીકરા. હું ચોક્કસ તારા માટે કંઈક ને કંઈક કરીશ. હું તને આ કેદ ભરેલી એકલતામાં નહીં છોડું. આ વાતને ઘણા કલાકો વીતી ગયા અને હવે અડધી રાતનો સમય થઈ ગયો. હું ભૂખ, તરસ અને રડવાને કારણે બિલકુલ બેહાલ થઈને જમીન પર સૂઈ ગયો હતો. અચાનક દરવાજાનું બહારનું તારું ખુલવાનો અવાજ આવ્યો અને મારી માના હાથમાં મોબાઈલ હતો, જેની ટોર્ચ ચાલુ હતી અને બીજા હાથમાં ખાવાની પ્લેટ. તે અંદર દાખલ થઈ. મેં જોયું કે તેની આંખો સતત રડવાને કારણે લાલ થઈ ગઈ હતી અને તેનો ચહેરો બિલકુલ પીળો થઈ ગયો હતો, જાણે તેના શરીરમાં લોહી જ ન રહ્યું હોય. મેં ગુસ્સા અને નફરતથી મારો ચહેરો પાછળની તરફ કરી લીધો અને કહ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? તમે પણ પિતાજીની જેમ અભિમાની અને ઝાલિમ તો થઈ ગયા છો. તમે મને તેમના જુલ્મથી કેમ ન બચાવ્યો? શું માં એવી હોય છે જે પોતાની ઓલાદને તકલીફમાં છોડી દે? મારી વાત સાંભળીને માએ કોઈ જવાબ આપ્યો નહોતો. તે બસ શાંતિથી મારી નજીક આવીને જમીન પર બેસી ગઈ અને પોતાના ધ્રુજતા હાથે કોળિયો બનાવી મારા મોઢા તરફ લંબાવ્યો. મેં અત્યંત ગુસ્સામાં તેનો હાથ ઝટકી નાખ્યો અને કહ્યું કે મારે નથી ખાવું તમારું આપેલું કંઈ પણ. મને આવી જ રીતે ભૂખ્યા તરસ્યા તડપીને મરી જવા દો, જેથી તમારા લોકોની જાન છૂટે.
માની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી અને તે બહુ જ દુઃખ અને તકલીફ ભરેલા અવાજમાં બોલી, મારા દીકરા આવું ના કે, જીદ ના કર, આ થોડું ખાવાનું ખાઈ લે, નહીતર તું નબળાઈથી બીમાર પડી જઈશ અને મારાથી તારી આ તકલીફ નહીં જોવાય. તેની વાણીમાં એટલી લાચારી હતી કે હું તેને આગળ ના કહી શક્યો અને સાચી વાત તો એ હતી કે મને બહુ જોરથી ભૂખ પણ લાગી રહી હતી. મેં રડતા રડતા તેના હાથે કોળિયો લેવાનું શરૂ કર્યું અને શાંતિથી ખાવા લાગ્યો. ખાવાનું પૂરું થતાં જ કેટલીક મિનિટો પણ નહોતી વીતી કે મને મારા શરીરમાં એક અજીબ સુસ્તી અને બેહોશીનો અનુભવ થવા લાગ્યો. મારું માથું તેજથી ભારે થવા લાગ્યું અને મારી આંખો આપોઆપ બીડાવા લાગી, જાણે કોઈએ મારા મગજ પર કોઈ ભારે પડદો નાખી દીધો હોય. હું લથડતા અવાજમાં માને કહેવા લાગ્યો, માં, મને બહુ જ ઊંઘ આવી રહી છે, મારાથી આંખો ખુલી શકાતી નથી. માઈએ પોતાના આંસુ લૂછ્યા અને નરમાશથી મારું માથું પોતાના ખોળામાં રાખીને તેને પંપાળતા કહ્યું, સૂઈ જા મારા દીકરા, આરામ કર, તારે ઊંઘની જરૂર છે. ત્યારબાદ મને બિલકુલ ભાન નહોતું કે ક્યારે હું ગાઢ નિંદ્રામાં સરી પડ્યો અને ક્યારે માં મને તે ઘૂંટણ ભર્યા અને અંધારા રૂમમાં છોડીને ત્યાંથી જતી રહી અને બહારથી ફરીથી તારું મારી દેવામાં આવ્યું. મારી તે ઊંઘ કોઈ સામાન્ય માણસની નોર્મલ ઊંઘ જેવી બિલકુલ નહોતી, પણ તે એક બેહોશી જેવી હાલત હતી જેમાં માણસને પોતાની આસપાસના માહોલનું કોઈ ભાન ન રહેતું. મારું મગજ વીતેલી ક્ષણોમાં ભટકવા લાગ્યું અને મને મારી તે હસતી ખેલતી જિંદગી યાદ આવવા લાગી જે બસ ગઈકાલ સુધી મારી હતી. હું મારા માતા પિતાનો એકમાત્ર અને લાડકો દીકરો છું. મારો પરિવાર બહુ સુખી અને પ્રેમ કરનારો હતો. દાદાજીના મૃત્યુ પછી અમે બધા એક મોટા ઘરમાં જોઈન્ટ ફેમિલીની જેમ રહેતા હતા, જેમાં મારા પેરેન્ટ્સ સિવાય મારા કાકા પણ સામેલ હતા. કાકાની એક દીકરી 14 વર્ષની અને બીજી દીકરી 17 વર્ષની હતી. કાકાને કોઈ દીકરો નહોતો. તેમને હંમેશાથી જ દીકરાની ઈચ્છા રહી હતી, એટલે તેઓ મને બહુ પ્રેમ કરતા. તેઓ હંમેશા મારા માટે નવી નવી ગિફ્ટ લાવતા. તેમની બંને દીકરીઓ પણ મને પોતાના સગા ભાઈની જેમ સમજતી. કાકા મારી સાથે કાકાની જેમ નહીં પણ મોટા ભાઈની જેમ બિહેવ કરતા. મને મારી આ જિંદગીમાં કોઈ પરેશાની નહોતી અને હું એક રાજકુમાર જેવી જિંદગી જીવી રહ્યો હતો, ત્યાં સુધી કે મારા આ 18મા બર્થડેનો એક કમનસીબ દિવસ આવી ગયો જેને મારી દુનિયા જ બદલી નાખી અને મારા પોતાના જ સગા પિતાએ મને આ અંધારા અને જૂના રૂમમાં કેદ કરી દીધો. બીજી સવારે મારી આંખ ખુલી તો રૂમમાં રહેલા નાના અને એકમાત્ર વેન્ટિલેટરથી હળવો અને ધીમો ધીમો પ્રકાશ અંદર આવી રહ્યો હતો, જે એ વાતની જાહેરાત કરી રહ્યો હતો કે દિવસ નીકળી ચૂક્યો છે. મેં બહુ મુશ્કેલીથી જમીન પરથી ઉઠવાની કોશિશ કરી, કારણ કે મને મારા શરીરમાં નબળાઈ અનુભવાઈ રહી હતી. તો મને એકદમ અનુભવાયું કે મારા આખા શરીરના હાડકાં અને અંગ અંગમાં તે જ દુખાવાની લહેર દોરી ગઈ છે. મારું માથું ભારે અને સૂન મારી ગયું હતું, જાણે કોઈ આખી રાત મારા માથા પર સતત હથોડા માર્યા હોય. મેં તકલીફથી તડપતા પોતાનો હાથ તરફ જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મારા બંને કાંડા અને પગ પર બહુ જ સ્પષ્ટ અને લાલ રંગના ઘસકારાના નિશાન હતા, જાણે આખી રાત મને કોઈએ બહુ જ જાડી અને ખરબચડી દોડાઓથી અથવા લોખંડની સાંકળોથી સખ્તાઈ સાથે બાંધીને રાખ્યો હોય. બહુ ખરાબ રીતે ડરી ગયો. તે દિવસ પછીથી આ મારો રોજનો રૂટીન બની ગયો. મને આ રૂમમાં બંધ થયાને ઘણા દિવસો વીતી ગયા હતા અને એક દિવસ મારા માટે એક સરખી તકલીફ લઈને આવતો. આખો દિવસ હું એક અંધારા રૂમમાં કેદ રહેતો, જ્યાં બહારથી એક અજીબ સી ખામોશી છવાયેલી રહેતી. બપોરના સમયે અવારનવાર કાકાજી દરવાજાની બહાર આવીને ઊભા રહી જતા અને રડતા અવાજે મારી સાથે વાતો કરતા. તેમનું કહેવું હતું કે તેઓ મારા પિતાજીને સમજાવીને થાકી ગયા છે, પણ તેઓ માની રહ્યા નથી. અને પછી દરરોજ રાત્રે માં આવતી, મને પોતાના હાથે જમાડતી, જેના પછી હું આવી જ રીતે ઊંડી અને શાંત ઊંઘમાં ચાલ્યો જતો અને સવારે ઉઠતો તો આખું શરીર એ જ રીતે દુખતું અને કાંડા બાંધેલા હોવાના એ લાલ નિશાન હાજર હોય છે. આ વીતતા દિવસોની સાથે મારા દિલનો ડર વધતો જતો હતો કે આખા બંધ રૂમમાં રાતના સમયે મારી સાથે એવું શું થાય છે જે મારા શરીર પર આટલા ઊંડા અને પીડાદાયક નિશાન બની જાય છે. શું સાચે જ આ જૂના અને મનહૂસ રૂમમાં કોઈ ભૂત પ્રેત કે આત્મા છે જે રાત્રે મારા પર હુમલો કરે છે, કે પછી મેં પોતે જ ઊંઘની હાલતમાં પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. દિવસના સમયે
જ્યારે હું રૂમના વેન્ટિલેટરની બિલકુલ નજીક જઈને ઊભો રહેતો તો મને બહારના હળવા અવાજો સંભળાતા. એક દિવસ મેં વેન્ટિલેટર પાસે ઊભા રહીને કાકાજીનો અવાજ સાંભળ્યો, જે ફોન પર કોઈ જૂના સંબંધી સાથે વાત કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ અફસોસભર્યા શબ્દોમાં કહી રહ્યા હતા કે નિશાંતની માનસિક હાલત દિન પ્રતિદિન બગડતી જઈ રહી છે અને તે ઘણી જ અજીબોગરીબ હરકતો કરવા લાગ્યો છે. તેથી ભૈયાએ મજબૂરીમાં તેને તે રૂમમાં બંધ કરી દીધો, જેથી તે કોઈને નુકસાન ન પહોંચાડી દે. કાકાની બધી વાતો સાંભળીને મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ. શું જે કાકાજીએ કહ્યું તે સાચું હતું? શું અંદરથી પાગલ થઈ રહ્યો હતો? પરંતુ મારા દિલ આ વાત માનવા તૈયાર નહોતું, કારણ કે મારું મગજ તો બિલકુલ ઠીક અને મારી વિચારસરણી બિલકુલ સાફ હતી, સિવાય કે તે અંધારા સમયની આ અજીબસી ઊંઘમાં મસ્ત હતો. કેટલાય અઠવાડિયા સુધી સતત આ કેદ અને રોજ રાતની બેહોશી અને શરીર પર ઉભરાતા આ નિશાન મને ખતરનાક કદમ ઉઠાવવા પર મજબૂર કરી રહ્યા હતા. મેં મારી જાત સાથે એવો પાકો અને અટલ નિર્ણય કરી લીધો કે હું આજે ગમે તે સંજોગોમાં જાગતો રહીશ અને પોતાની આંખોથી જોઈશ કે મારી સાથે આ ઘેરા અંધારામાં શું થાય છે અને કોણ છે જે મારી સાથે આ રમત રમી રહ્યું છે. રાતના સમયે જ્યારે માં રોજ મુજબ મારા માટે ખાવાનું લઈને આવી, ત્યારે જ મેં મારા પ્લાન પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું. તેમને પોતાની વાતોમાં ગૂંચાવવાની કોશિશ કરી. મેં રડતા રડતા તેમનો હાથ પકડ્યો અને માસુમિયતથી જૂની વાતો કરવા લાગ્યો. મારી વાતો સાંભળીને માં ભાવુક થઈ ગઈ અને મને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગી. અને આ દરમિયાન જ્યારે તેમનું ધ્યાન મારા પરથી હટ્યું તો મેં બહુ ચાલાકીથી ખાવાનો કોળિયો જે તેમણે મને પોતાના હાથે આપ્યો હતો તેને ગળવાને બદલે મારા બિછાનાના ઓશિકા નીચે છુપાવી દીધું. માના ગયા પછી મેં તે ખાવાનું ત્યાં જ છુપાયેલું રહેવા દીધું અને પોતે બિછાના પર ઊંઘવાની એક્ટિંગ કરવા લાગ્યો. રૂમમાં ગુંગરામણ પેદા થવા લાગી હતી. અંધારું હતું અને હું મારા શ્વાસ રોકીને જાગી રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો કે અચાનક મેં દરવાજેની બહાર કુંડી ખુલવાનો અવાજ સાંભળ્યો. જેમ કે કોઈ દબાયેલા પગલે મારા બિછાનાની નજીક આવીને ઊભું રહી ગયું. તે માણસના પગલાંનો અવાજ બિલકુલ મારી બાજુમાં આવીને અટકી ગયો અને મને અનુભવ થયો કે કોઈ મારા પર ઝૂકી રહ્યું છે. મેં હિંમત કરીને મારી પાપણો વચ્ચે થોડી જગ્યા કરી તો વેન્ટિલેટરમાંથી આવતી ચાંદનીની હળવી લકીર તે માણસના ચહેરા પર પડી રહી હતી. તેના ચહેરાને જોતાં જ મારા શરીરનું બધું લોહી જાણે બરફ બની ગયું અને મારો શ્વાસ ગળામાં અટકી ગયો. તે કોઈ ભૂત, પ્રેત કે આત્મા નહોતી, પણ મારા કાકાજી હતા, જેમને હું આ દુનિયામાં સૌથી વધુ ચાહતો હતો. તેમના હાથમાં એક નાની શીશી હતી અને એક રૂમાલ હતો, જેમાંથી અજીબ ગંધ આવી રહી હતી. કાકાજીના ચહેરા પર તે મહેરબાન સ્મિત બિલકુલ નહોતું જે મેં હંમેશા જોયું હતું, પરંતુ તેમની આંખોમાં દહેશત નાચી રહી હતી. તેમનું તે ભયાનક રૂપ જોઈને મારું મગજ ખામોશ થઈ ગયું અને મારી અંદર જાણે કંઈક તૂટીને વિખેરાઈ ગયું. કાકાજીએ આ શીશીનું ઢાંકણું ખોલ્યું અને તેમાં રહેલી દવાના થોડા ટીપા રૂમાલ પર પાડ્યા. તે દુર્ગંધ એટલી તેજ થઈ ગઈ કે મારું માથું ચકડાવા લાગ્યું અને મને ઉલટી થવા લાગી. પણ મેં મારી પૂરી હિંમત ભેગી કરીને મારા શ્વાસને મજબૂતીથી રોકી લીધા. કાકાજીએ તે ભીનો રૂમાલ મારા નાક અને મોઢાની બિલકુલ નજીક કરી દીધો અને થોડીવાર સુધી ત્યાં જ પકડી રાખ્યો. તેઓ એ વાતની ખાતરી કરવા માંગતા હતા કે હું આ દવાને પૂરી રીતે સૂંઘી લઉં અને ઊંડી બેહોશીમાં ચાલ્યો જાઉં. જ્યારે તેમને એ ખાતરી થઈ ગઈ કે દવા પોતાનું કામ કરી ચૂકી છે, તો તેમણે રૂમાલ હટાવી લીધો અને એક ખોફનાક સ્મિત તેમના હોઠ પર ઉભરી આવ્યું. પછી તેમણે એક જાડું અને ખરબચડું દોરડું કાઢ્યું. પછી તેમણે બે રહેમીથી મારા બંને હાથોને પલંગના પાયા સાથે બાંધવાનું શરૂ કરી દીધું. તે દોરડું મારી કાંડાને ખરાબ રીતે છોલી રહ્યું હતું અને મને તેજ દુખાવો થઈ રહ્યો હતો. પણ મેં મારા હોઠને મારા દાંત વચ્ચે દબાવી લીધા, જેથી મારા મોઢામાંથી કોઈ અવાજ ના નીકળી જાય. તેઓ મને બાંધતા બાંધતા ધીમા અવાજે પણ ઝેરી અવાજમાં પોતાની જાતે બરબરાટ કરી રહ્યા હતા. સુનિલભાઈ અને ભાભીએ શું વિચાર્યું હતું કે તેઓ તને આ અંધારા રૂમમાં છુપાવીને મારી નજરોથી બચાવી લેશે? પરંતુ તે બેવકૂફ એ ન જ જાણતા કે મારી પહોંચથી કોઈ બચી શકતું નથી. બસ થોડા દિવસો અને પછી તું હંમેશા માટે આ અંધારા રૂમનો હિસ્સો બની જઈશ અને કોઈને કાનોકાન ખબર પણ નહીં પડે. તેમના શબ્દોથી તો મને ડર લાગવા માંડ્યો હતો અને મારું દિલ કરી રહ્યું હતું કે હું ચીસો પાડીને તેમને પૂછું કે તેઓ મારી સાથે આવો જુલ્મ કેમ કરી રહ્યા છે.
પણ હું લાચાર હતો. અચાનક રૂમની બહારથી કોઈ ભારે વસ્તુ પડવાનો અવાજ આવ્યો. આ અચાનક પેદા થયેલા અવાજથી કાકાજી ખરાબ રીતે ચોંકી ઉઠ્યા અને તેમના હાથમાંથી તે શીશી છૂટતા બચી. તેમણે ગભરાઈને દરવાજા તરફ જોયું તો તેમના કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. બહારથી પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો, જેમ કે કોઈ આ રૂમ તરફ જ આવી રહ્યું હોય. કાકાજીની તે નફરત ક્ષણોમાં બદલાઈ ગઈ અને તેમણે જલ્દીથી દોરડું ત્યાં છોડી દીધું અને ઉતાવળમાં રૂમનો દરવાજો ખોલીને બહાર અંધારામાં ગાયબ થઈ ગયા. તેમના ગયા પછી મેં એક ઊંડો અને લાંબો શ્વાસ લીધો, પરંતુ મારું આખું અસ્તિત્વ અત્યાર સુધી આઘાત અને ડરથી ધ્રુજી રહ્યું હતું. તે પગલાંનો અવાજ પણ થોડીવાર પછી ગાયબ થઈ ગયો, પરંતુ આ બધાએ મારા મગજમાં ઘણી બધી મૂંઝવણો પેદા કરી દીધી. આખરે તે અવાજ શેનો હતો અને તે કોણ હતું જેના પગલાંનો અવાજ સાંભળીને કાકાજી આટલા બધા ડરી ગયા હતા અને ભાગી ગયા હતા? બાકીની આખી રાત મેં આ કન્ફ્યુઝન અને તકલીફમાં જાગતા વિતાવી દીધી. મારા હાથ બંધાયેલા હતા અને કાંડા પર દોરડાના ઘર્ષણથી તેજ બળતરા થઈ રહી હતી, પણ શારીરિક તકલીફ કરતાં મને માનસિક આઘાત વધારે વાગી રહ્યો હતો. જે કાકાજીનો અસલી ચહેરો જોયા પછી મને લાગ્યું હતું, હું સતત એ જ વિચારી રહ્યો હતો કે આખરે આ બધાનું શું કારણ છે? મારાથી એવી કઈ ભૂલ થઈ જેની સજા આટલી મોટી આપવામાં આવી રહી છે? જે કાકાજી મારી એક છીક પર આખા ઘરને માથે લેતા, જે મારા માટે દુનિયાભરની ખુશીઓ સમેટી લાવવાના દાવા કરતા, તેઓ અચાનક મારી જાનના દુશ્મન કેવી રીતે બની ગયા? તેમના તે શબ્દો વારંવાર મારા મગજમાં ગુંજી રહ્યા હતા કે હું હંમેશા માટે આ અંધારાનો હિસ્સો બની જઈશ. મને કંઈ સમજાતું નહોતું કે આ ઘરની ચાર દિવાલોમાં એવું કયું ઊંડું રહસ્ય છુપાયેલું છે જેનો ભોગ મને ચડાવવામાં આવી રહ્યો છે. અને મારા માતા પિતા, શું તેઓ પણ આ બધા જુલ્મનો હિસ્સો છે? કારણ કે આ રાત મારી જિંદગીની સૌથી કઠિન અને ભયાનક રાત હતી, જેને મારા દરેક સંબંધ પરથી વિશ્વાસ ઉઠાવી દીધો. બીજી સવારે જ્યારે વેન્ટિલેટરમાંથી પ્રકાશ અંદર આવ્યો તો મારું શરીર દુખાવાથી તૂટી રહ્યું હતું, પણ મારું મગજ એટલું સાફ અને જાગૃત હતું કે મને દરેક વસ્તુ બહારથી આવતા પ્રકાશ કરતાં વધારે સાફ દેખાઈ રહી હતી. મને એ ખબર પડી ચૂકી હતી કે માં જે ખાવાનું મન ખવડાવે છે તેના પછી જે બેહોશી મારા પર ચડે છે તે ખરેખર મને કાકાજીના દવાના ખરાબ પ્રભાવથી બચાવે છે. પણ મારા દિલમાં હજુ પણ આ ડર બાકી હતો કે ક્યાંક તે ખાવાનું મને પરમેનન્ટલી કોઈ નુકસાન ન પહોંચાડી દે, અથવા ક્યાંક જે વાતની મારું દિલ સાક્ષી આપી રહ્યું છે તે સાચું પણ છે કે નહીં. પણ હું મારા માતા પિતા પર પણ શક કરી શકતો નહોતો. મેં વિચાર્યું કે કાકાજીનો અસલી ચહેરો તો જોઈ લીધો જ, પણ હવે હું મારા પેરેન્ટ્સની રીતભાતને પણ અજમાવવા માંગતો હતો. મેં એવો નિર્ણય કર્યો કે હું આગામી થોડા દિવસો સુધી માના હાથનું લાવેલું ખાવાનું બિલકુલ નહીં ખાઉં અને તેને ઓશિકા નીચે જ છુપાવતો રહીશ, જેથી જોઉં કે આ દવા વગર મારા શરીર પર શું અસર થાય છે. રાત્રે જ્યારે રોજની જેમ માં ખાવાનું લઈને આવી તો તેમનો ચહેરો પહેલાં કરતાં પણ વધારે ઉતરેલો અને ગમથી ભીંજાયેલો લાગતો હતો. મેં તેમની સાથે નજરો મિલાવી નહીં અને ખામોશીથી તેમના આપેલા કોળિયા મોઢામાં રાખીને ગળવાને બદલે છુપાવતો રહ્યો. મારી માં ખામોશીને મારી નફરત સમજીને ઉદાસ થઈ ગઈ અને મારા માથા પર હાથ ફેરવતી રડતી ત્યાંથી જતી રહી. મેં તે બધું ખાવાનું બિછાનીની ચાદરમાં લપેટીને એક બાજુ રાખી દીધું અને જાગીને રાતની રાહ જોવા લાગ્યો. તે રાત અને તેના પછી આવનારી 2 રાતો મેં તે જ તકલીફમાં વિતાવી. હું કાકાજીની તે દવા સૂંઘવાની એક્ટિંગ કરતો રહ્યો અને તેઓ મને બાંધીને ચાલ્યા જતા. તે રાતોમાં પણ હું સાવધાન રહેતો અને બહાર થોડો પણ અવાજ થવા પર ચોંકી જતો, જેમ કે તેમને કોઈનો ડર હોય. પણ ખાવાનું ન ખાવા અને દવાની અસર ન થવાને કારણે મારા શરીરે ખતરનાક હદે તૂટફૂટનો શિકાર થવાનું શરૂ કરી દીધું. ત્રીજા દિવસે મને ખૂબ જ ગભરામણ અને જીવ ગભરાવા લાગ્યો. મને લાગ્યું કે મારો જીવ નીકળી જશે. મારું આખું શરીર એક અજીબ તાવથી તપી રહ્યું હતું અને પગ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. મને ચારે બાજુ ભયાનક ચહેરાઓ દેખાવા લાગ્યા અને મારું દિલ એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે છાતીમાં દુખાવો થવા લાગ્યો. તે સમયે મને આ કડવી અને સાચી હકીકત પૂરી રીતે સમજાઈ ગઈ હતી કે માના લાવેલા આ ખાવામાં ચોક્કસ કોઈ એવું કેમિકલ રહેલું હતું જે કાકાજીની દવાને માતા પિતાની આ કેદોનો હેતુ અને એકલો કરવાનો હરગીઝ નહોતો, પણ આ ખુલ્લી દુનિયામાં ફરતા આ વરુઓથી બચવાનો હતો.
જે મોહબ્બતના વેશ ધારણ કરીને મારી જાન અને મારા મગજનો દુશ્મન બનેલો હતો. મારી હાલત તો એટલી ગંભીર થઈ રહી હતી કે હું જમીન પર પડેલો પીડાથી તરફરી રહ્યો હતો અને મારા મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. મને પોતાની જાત પર અને મારી બેવકૂફી પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે મેં સ્વજનોની મોહબ્બતને જુલ્મ સમજીને તે દવા ખાવાનું કેમ છોડી દીધું જેના પર મારો બચાવ હતો. તે જ બપોરે જ્યારે મારા દુખાવામાં થોડો ઘટાડો થયો તો હું બેહોશીની હાલતમાં દરવાજાની પાસે પડેલો હતો. મને બહારથી પિતાજી અને માનો ધીમો પણ કરસતો અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે કાકાજી ઘરે નથી અને તે બંને મારી હાલત પર વાત કરી રહ્યા છે. માં સતત રડતા પિતાજીને કહી રહી હતી કે સુનિલ, મારાથી મારા દીકરાની આ હાલત હવે વધુ જોવાતી નથી. તે દિન પ્રતિદિન સુકાઈને કાંટો થતો જાય છે અને તેની આંખો નીચે કાળા કુંડારા પડી ગયા છે. આપણે તેને હોસ્પિટલ લઈને જઈશું. આપણે તે જાલિમોનો મુકાબલો કરીશું. આખરે તે આપણા દીકરાને મારી નાખશે. પિતાજીનો અવાજ પણ રડમસ હતો અને તેઓ ખૂબ લાચારીથી કહી રહ્યા હતા, તું સમજતી કેમ નથી? તે ખૂબ જ શક્તિશાળી અને ચાલાક માણસ છે. જો આપણે જરા પણ ભણક તેને લગાવી દીધી તો તે તેને પાગલખાને મોકલી દેશે અથવા તો એવું કોઈ પગલું ભરશે કે આપણે નિશાંતને હંમેશા માટે ખોઈ બેસીશું. પિતાજી આગળ બોલ્યા, ડૉક્ટર જે રીતે આપણને બતાવી છે તે નિશાંતને તેની દવાની અસરથી બચાવી રહી છે અને આપણે ધીરજ રાખવાની છે. આ કેદમાંથી આપણા દીકરાને કાઢીને કોઈ બીજો ઉકેલ શોધવો પડશે. બસ ઉપરવાળા માટે હિંમત રાખો અને તેને રાત્રે તે દવાવાળું ખાવાનું ખવડાવતી રહો જેથી તે પોતાના કાકાજીના ઝેરથી બચતો રહે. પિતાજી અને માની આ દર્દભરી વાત સાંભળીને મારા દિલ પર પડેલો પડદો ઉઠી ગયો અને મારી આંખોમાંથી મોહબ્બતના આંસુ વહેવા લાગ્યા. હું રડતા રડતા બસ સાંજની રાહ જોવા લાગ્યો જ્યારે માં ખાવાનું લઈને આવે અને હું તેમના પગમાં પડીને તેમની પાસે માફી માંગી શકું. શાંત થવા આવી હતી. મારું દિલ એક અજીબ બેકરારીથી ધબકવા લાગ્યું. જેવું દરવાજાનું ભારે તારું ખુલ્યું અને માં ખાવાની ટ્રે હાથમાં લઈને અંદર દાખલ થઈ તો હું ઝડપથી આગળ વધ્યો અને તેમના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો. મેં તમને બંને હાથ મારા ચહેરા પર રાખી લીધા અને રડતા રડતા તેમની પાસે માફી માંગવા લાગ્યો કે હું કેટલો નાદાન હતો જે તમારી આટલી મોટી કુરબાની અને ખામોશ મોહબ્બતને જુલ્મ સમજતો રહ્યો. માના હાથ પણ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. તેમણે રડતા રડતા મને ગળે લગાવી લીધો અને મારા કપાળને ચૂમતા બોલી, મારા દીકરા, એક મા માટે આનાથી મોટી તકલીફ બીજી કોઈ ના હોઈ શકે કે તે પોતાના સંતાનને કેદખાના જેવા રૂમમાં એકલો તરફડતો જોવે. પણ અમારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો જ બચ્યો નહોતો. મેં માને પૂછ્યું, જ્યારે તમે અને પિતાજી કાકાજીની આ ઘૃણાસ્પદ કાવતરા વિશે જાણી ચૂક્યા હતા તો તમે લોકોએ મને ક્યાંક દૂર કેમ ન મોકલી દીધો કે પોલીસને કેમ ના બોલાવી? માએ ઊંડો અને ઠંડો નિસાસો નાખ્યો અને ધીમા અવાજે મને તે કડવી હકીકત જણાવી જેને મારા રૂવાણા ઊભા કરી દીધા. માએ મને જણાવ્યું કે એક રાત્રે તારા પિતાજી પાણી પીવા માટે ઉઠ્યા હતા તો તેમણે તારા કાકાજીને કોઈ ગુંડા મવાલી માણસ સાથે વાત કરતા સાંભળ્યા. તારા કાકાજી તેને કહી રહ્યા હતા, જો સુનિલભાઈ પોતાના દીકરાને લઈને આ શહેરથી નીકળવાની થોડી પણ કોશિશ કરે તો તેમની ગાડીનો એવો ખતરનાક અકસ્માત કરાવી દેવો કે કોઈ પણ જીવતું ના બચી શકે, જેથી જેટલી મિલકતનો બધો હિસ્સો જ હંમેશ માટે ખત્મ થઈ જાય. માએ આગળ જણાવ્યું કે તારા કાકાજીનો સંબંધો શહેરના બહુ મોટા અને ખતરનાક બદમાશો સાથે છે અને તેઓ એટલા શક્તિશાળી છે કે પોલીસ તેમની મુઠ્ઠીમાં છે. તેથી જો આપણે ખુલ્લેઆમ તેની સામે બગાવત કરીએ છીએ તો તે આપણને અને તને જાનથી મારી નાખશે. તારા પિતાજીએ જાણી જોઈને તને આ સ્ટોરરૂમમાં બંધ કરવાનું નાટક રચ્યું જેથી તારા કાકાને લાગે કે તું સાચે જ અમારી નજરમાં પણ પાગલ થઈ ચૂક્યો છે અને તે પોતાની જીતની ખુશીમાં બેદરકાર થઈ જાય. માની વાતો સાંભળીને મારા દિલમાં પિતાજી માટે મોહબ્બત અને ઇજ્જત હજુ પણ વધી ગઈ, જે મારી ખાતર એક બહુ મોટી અને ખતરનાક જંગ ખામોશીથી લડી રહ્યા હતા. તેમણે મને પોતાના હાથે ખાવાનું ખવડાવ્યું અને જણાવ્યું કે તારા પિતાજીએ શહેરના એક ખૂબ જ જૂના અને ઈમાનદાર ડૉક્ટરને આખી હકીકત જણાવીને તેમની પાસેથી તે કેમિકલ મેળવ્યું હતું જે હું દરરોજ તને ખાવામાં મેળવીને આપતી હતી, જેથી તારા કાકાજીની ઝેરી દવા તારા મગજને નુકસાન ના પહોંચાડી શકે. માએ મારા કાંડા પર રહેલા દોરડાના નિશાન પર બહુ પ્રેમ અને નરમ હાથોથી મલમ લગાવ્યું. ધીમા અવાજે બોલી,
તારા પિતાજી છેલ્લા કેટલાય દિવસોથી દિવસ રાત એક કરીને તારા કાકાજીની વિરુદ્ધ તેના કાળા ધંધાઓ અને તેની દવાની ખરીદીના પાકા પુરાવો ભેગા કરી લીધા છે. અને તેમણે આ રૂમના વેન્ટિલેટરની બિલકુલ બહાર એક નાનો અને સિક્રેટ કેમેરો પણ લગાવી દીધો છે, જે રાતના અંધારામાં તારા કાકાજીની દરેક હરકતને રેકોર્ડ કરી રહ્યો છે. આ સાંભળીને મારી અંદર એક અજીબ તાકાત અને શાંતિ ઉતરી આવી કે હું એકલો નથી અને મારા પિતા મારી સુરક્ષા માટે એક મજબૂત ખડક બનીને મારી પાસે ઊભા છે. માએ કહ્યું, બેટા, આ 4 મહિનામાં તારી સુરક્ષા અમારા માટે સૌથી વધુ જરૂરી છે અને અમે તને એટલા માટે જ બચાવીને રાખવા માંગીએ છીએ જેથી તું માનસિક અને શારીરિક રીતે બિલકુલ તંદુરસ્ત રહે અને કાકાજીને તેમના અંજામ સુધી પહોંચાડવામાં અમારો સાથ આપી શકે. તે રાત્રે જ્યારે કાકાજી પોતાના આ જ ઈરાદા સાથે મને દવા સૂંઘાડવા અને બાંધવા આવ્યા તો મારી અંદર થોડો પણ ડર નહોતો, પરંતુ મેં બહુ ચાલાકીથી બેહોશ થવાની એક્ટિંગ કરી અને મનમાં ને મનમાં હું તેમની બેવકૂફી પર સ્મિત કરી રહ્યો હતો, કારણ કે તેમનો દરેક ગુનો કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યો હતો. પણ થોડા દિવસો આ જ મૂંઝવણ અને ખામોશીના તોફાનમાં વીતી ગયા અને હવે ઘરની અંદરનું વાતાવરણ દિન પ્રતિદિન ગુંગળામણ ભર્યું બનતું જતું હતું, કારણ કે કાકાજીની બેચેની અને ગભરામણ હવે તેમના ચહેરા અને તેમની હરકતોથી સાફ દેખાવા લાગી હતી. તેમને એ વાત અંદરને અંદર ખાઈ રહી હતી કે તેમનું આપેલું આટલું તેજ કેમિકલ હજુ સુધી મારા પર પૂરી રીતે અસરકારક કેમ ના થયું અને હું હજુ સુધી મારું માનસિક સંતુલન ખોઈને પાગલ કેમ ના થઈ ગયો. તેઓ દરરોજ કોઈને કોઈ બહાને પિતાજી સાથે લડતા હતા, ઘરની શાંતિ બરબાદ કરવાની કોશિશ કરતા, જેથી મારા માતા પિતા આ દબાણનો શિકાર થઈને હાર માની લે અને મને કોઈ પાગલખાને શિફ્ટ કરી દે. કાકાજી અવારનવાર દરવાજાની બહાર આવીને તેજ અવાજમાં કહેતા કે નિશાંત હાલત હવે કંટ્રોલ બહાર થઈ ચૂકી છે. કાકાજી અવારનવાર દરવાજાની બહાર આવીને તેજ અવાજમાં કહેતા કે નિશાંતના હાલત હવે કંટ્રોલ બહાર થઈ ચૂકી છે અને તેને વહેલી તકે કોઈ મોટા પાગલખાને દાખલ કરાવવો બહુ જરૂરી છે, નહીતર તે કોઈની પણ જાન લઈ શકે છે અને આ મનુષ્યત આખા ઘરને બરબાદ કરી દેશે. પિતાજી તેમની દરેક વાતને ખૂબ જ ધીરજ અને ઊંડી ખામોશીથી સહન કરતા અને ફક્ત એટલું જ કહેતા કે મારો દીકરો જ્યાં પણ છે બિલકુલ ઠીક છે, મને તેની સારવાર વિશે કોઈ સલાહની કોઈ જરૂર નથી. પિતાજીની આ ટૂંકા અંદાજે કાકાજીને ફરી ગુસ્સામાં નાખી દીધા અને તેઓ કોઈ બહુ જ ભયાનક અને ખતરનાક કદમ ઉઠાવવાનો પ્લાન બનાવી ચૂક્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમની બધી મહેનત નકામી જઈ રહી છે. એક દિવસ બપોરના સમયે ઘરમાં અચાનક ખૂબ જ શોરબકોર થઈ ગયો અને મને બહારથી ઘણા અજાણ્યા લોકોના ડગલાનો અવાજ સંભળાયો. કાકા પોતાની સાથે શહેરના 2 ખૂબ જ મોટા સાયકેટ્રિસ્ટને ઘરે લઈ આવ્યા હતા. તેમણે અમારા તમામ સંબંધીઓ અને આસપડોશીઓને પણ ભેગા કરી લીધા, જેથી બધાની સામે તેઓ એક મોટો તમાશો ઊભો કરી શકે. કાકાએ બધાની સામે હમદર્દીના જૂઠા દુઃખનો નાટક કરતા જાહેરાત કરી કે નિશાંતની હાલત હવે એવા સ્ટેજ પર પહોંચી ગઈ છે કે તેનું આ ઘરમાં રહેવું આપણા બધાના જીવ માટે ખતરો બની ગયું છે. તેથી મેં ડૉક્ટરને બોલાવ્યા છે, જેથી તેઓ નિશાંતનું પ્રોપર ચેકઅપ કરીને તેને કાયદેસર રીતે પાગલ સાબિત કરી દે અને આપણે તેને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરી શકીએ. પિતાજીએ પહેલાં તો આ વાતની સખ્ત મનાઈ કરી, પરંતુ જ્યારે સંબંધીઓ અને પાડોશીઓએ કાકાની વાતમાં સૂર પુરાવ્યો અને પિતાજી પર દબાણ કર્યું તો તેમણે મજબૂરીમાં એક ઊંડા અને અર્થપૂર્ણ સ્મિત સાથે તે ડૉક્ટરોને મારા રૂમમાં જવાની પરવાનગી આપી દીધી અને પોતે પણ તેમની સાથે ચાલવા લાગ્યા. દરવાજો ખુલ્યો ત્યારે કાકા અને પિતાજી રૂમની અંદર દાખલ થયા તો મેં જોયું કે કાકાના ચહેરા પર એક ઝેરી સ્મિત હતું, કારણ કે તેમને તો પૂરેપૂરી ખાતરી હતી કે આટલા મહિનાઓથી કેદ, એકલતા અને તેમની આપેલી દવાઓની સતત અસરથી મારી હાલત અત્યારે સુધીમાં કોઈ જંગલી જાનવર જેવી થઈ ગઈ હશે અને હું ડૉક્ટરને જોતાં જ ચીસો પાડવાનું અને બૂમો પાડવાનું શરૂ કરી દઈશ. પરંતુ જ્યારે તેમણે મને જોયો તો તેમના ડગલા ત્યાં જ જમીન પર થીજી ગયા હતા અને તેમની આંખો નવાઈ અને આઘાતથી ફાટી રહી હતી. હું એકદમ સાફ સુથરા કપડામાં હતો, એકદમ શાંત અંદાજમાં પલંગની ચાદર ઠીક કરીને તેના પર બેઠો હતો અને મારા ચહેરા પર ડરનું કોઈ નામ નિશાન નહોતું. ડૉક્ટરોએ એક પછી એક મને અલગ અલગ અને ખૂબ જ ગંભીર પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, જેથી તેઓ મારી માનસિક સ્થિતિ, મારી યાદશક્તિ
અને મારી વિચારવાની સમજવાની ક્ષમતાઓને બારીકાઈથી અંદાજ લગાવી શકે. મેં તેમના દરેક સવાલનો ખૂબ જ સમજદારી અને બુદ્ધિશાળી રીતે જવાબ આપ્યો અને તેમને જણાવ્યું હતું કે હું બિલકુલ ઠીક છું અને મને અહીં ફક્ત એટલા માટે રાખવામાં આવ્યો છે જેથી હું દુનિયાના શોર બકોરથી દૂર રહીને મારા પુસ્તકો વાંચી શકું અને મારા માતા પિતાની આજ્ઞાઓનું પાલન કરી શકું. મારી વાતચીતની શૈલી, મારા ચહેરાના હાવભાવ અને મારી આંખોની ચમક જોઈને તે બંને સાયક્રાટ્રિસ્ટ ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે લગભગ અડધા કલાકની કડક તપાસ પછી બહાર જઈને બધાની સામે એવી જાહેરાત કરી દીધી કે આ છોકરો માનસિક અને શારીરિક રીતે 100% નોર્મલ અને સ્વસ્થ છે. આમાં પાગલપણું કે કોઈ પણ પ્રકારની માનસિક બીમારીનું એક પણ લક્ષણ નથી અને તેને જબરદસ્તી પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરવો એ સંદતર ગુનો છે. આ નિર્ણય સાંભળતા જ કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમનો ચહેરો ગુસ્સાથી કાળો પડી ગયો. જ્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકો કાકાને નવાઈ અને શંકાની નજરે જોવા લાગ્યા કે તેઓ આખરે એક આટલા સ્વસ્થ અને સમજદાર છોકરાને પાગલ કેમ સાબિત કરવા માંગે છે. આ અપમાન પછી કાકા સંપૂર્ણપણે પોતાનું ભાન ખોઈ બેઠા હતા. તેમને પાગલપણું અને ક્રૂરતાનો એક ભયાનક હુમલો આવ્યો હતો. તેમની પાસે હવે કોઈ રસ્તો બચ્યો નહોતો અને તેઓ કોઈ પણ કિંમતે મને બરબાદ કરવાની કસમ ખાઈ ચૂક્યા હતા. રાતના પાછલા પહોરે જ્યારે આખા ઘરમાં મોત જેવી શાંતિ છવાયેલી હતી ત્યારે મારા રૂમનો દરવાજો ઝડપથી અને ક્રૂરતાથી ખુલ્યો અને કાકા અંદર દાખલ થયા. તેમની આંખો લોહીની જેમ લાલ થઈ રહી હતી અને તેમના ચહેરા પર એક શેતાન જેવી દહેશત નાચી રહી હતી. તેમના હાથમાં નાની શીશી અને રૂમાલ નહોતો, પરંતુ અસલી લોખંડની જાડી અને ભારે સાંકળો હતી જેના છેડા પર લોખંડના તીક્ષ્ણ કાંટા પર લાગેલા હતા. તેઓ આજે રાત્રે મને શાંતિથી બેહોશ કરવા નહોતા માંગતા, પરંતુ તેઓ મને આ લોખંડોની સાંકળોથી એવી નિર્દયતાથી બાંધીને શારીરિક અને માનસિક પીડાનો શિકાર બનાવવા માંગતા હતા જેથી હું પીડા અને તકલીફમાં ખરેખર મારું માનસિક સંતુલન ખોઈ બેસું અને સવારે જ્યારે લોકો મને જુએ તો મારું વહેતું લોહી અને મારા જખમો તથા મારી ચીસોને મારું પાગલપણું સમજે અને મને પાગલખાનામાં મોકલવા માટે મજબૂર થઈ જાય. કાકા એક શિકારીની જેમ મારી તરફ આગળ વધ્યા અને તેમણે તે ભારે સાકર મારા પગ તરફ ફેંકી જેની ઠંડક અને ભયાનક વજનથી મારો આત્મા પણ ધ્રુજી ગયો અને મારા ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ. મેં ડરના માર્યા પાછળ દિવાલ તરફ હટવાની કોશિશ કરી તો તેમણે ખૂબ જ નિર્દયતા અને ક્રૂરતા સાથે મારા વાળને મજબૂતીથી પોતાની મુઠ્ઠીમાં જકડી લીધા અને ગુરકતા અવાજે બોલ્યા કે આજે તારો એ ડરપોક બાઘ પણ તને મારી આ સાંકળોથી બચાવી શકશે નહીં. તે મારા બધા પ્લાન માટીમાં મેળવી દીધા, પણ આજે રાત્રે તું તારા હોશ હવાસ હંમેશા માટે ખોઈ દઈશ અને સવાર સુધીમાં તારી હાલત એવી થઈ જશે કે તું પોતે મોતની ભીખ માંગીશ. હું પીડાથી ખરાબ રીતે તડપવા લાગ્યો અને તેમણે તે સાંકળ મારા હાથ પર જોરથી વીંટળાવી શરૂ કરી દીધી. મારું શરીર તકલીફથી ચૂર થઈ રહ્યું હતું અને મને લાગતું હતું કે મારા હાડકાં તૂટી જશે, પરંતુ તે પહેલાં કે તેઓ બીજો કોઈ પ્રહાર કરે, અચાનક મારા રૂમનો દરવાજો એક જોરદાર ધડાકા સાથે ખુલ્યો અને પિતાજી પોતાની સાથે મોહલ્લાના પાડોશીઓને અને વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર તથા કેટલાય કોન્સ્ટેબલોને લઈને તોફાનની જેમ અંદર દાખલ થઈ ગયા. પિતાજીની આંખોમાં બાપનું સ્વાભિમાન ઝળકી રહ્યું હતું, જે પોતાના દીકરાનો જીવ બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા હતા. પોલીસવાળાઓએ ઝડપથી આગળ વધીને કાકાને પકડી લીધા અને તેમના હાથમાંથી તે લોખંડની સાંકળો છીનવીને દૂર જમીન પર ફેંકી દીધી. કાકા આ અચાનક અને આશાથી વિરુદ્ધની હરકત પર ખરાબ રીતે ગભરાઈ ગયા અને ચીસો પાડીને બધાને ગેરમાર્ગ દોરવાનો અસફળ પ્રયાસ કરવા લાગ્યા કે તેઓ મારા જેવા પાગલ અને જંગલી છોકરાને કાબૂમાં કરવા માટે આવ્યા હતા. તેમનું કહેવું હતું કે નિશાંત પોતાની જાતને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ સાંકળો મારી સુરક્ષા માટે હતી, પરંતુ પિતાજીએ ગુસ્સા અને ગર્જના ભર્યા શબ્દોમાં તેમને શાંત કરાવી દીધા. પોતાના હાથમાં રહેલી એક મોટી ફાઇલ અને એક પેન ડ્રાઈવ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી દીધી. પિતાજીએ ત્યાં હાજર તમામ લોકોની સામે બોલવાનું શરૂ કર્યું કે છેલ્લા કેટલાય મહિનાઓથી મારો આ સગો અને દીકરા જેવો ભાઈ મિલકતની લાલચમાં આંધળો થઈને મારા નિર્દોષ અને સ્વસ્થ દીકરાને ખોટી દવાઓ સૂંઘાડી રહ્યો હતો, તેને પાગલ કરવાનું ઘૃણાસ્પદ કાવતરું કરી રહ્યો હતો અને જ્યારે તેને તેમાં કોઈ સફળતા ન મળી
અને તેણે લાવેલા ડૉક્ટરોએ પણ તેની હકીકત ઉઘાડી પાડી દીધી તો તે એક જાનવરનું રૂપ ધારણ કરીને મારા દીકરાને શારીરિક રીતે લાચાર કરવા અને તેને તકલીફ આપવા આવી ગયો, જેથી બધી મિલકત તેના અને તેની દીકરીઓના નામે થઈ શકે. પિતાજીએ વેન્ટિલેટરમાં છુપાયેલા આ સિક્રેટ કેમેરા તરફ ઇશારો કર્યો. આ કેમેરાએ છેલ્લા કેટલાય દિવસોથી કાકાની દરેક રાતની તે ક્રૂરતા અને કાવતરાને ખૂબ જ શાંતિથી સુરક્ષિત રાખ્યા છે. અને આ ફાઇલમાં તમામ ગેરકાયદેસર અને ઝેરી કેમિકલ્સના લેબોરેટરી રિપોર્ટ્સ અને તેમના તમામ ગુનેગાર મિત્રોના ગુનો કબૂલાત નિવેદનો પણ હાજર છે. તે તેમણે પૈસાની લાલચ અને પોલીસના ડરથી બોલી દીધા છે. પિતાજીએ કહ્યું કે મેં એટલા માટે દિવસ રાત એક કરીને મારા દીકરાને કેદમાં રાખ્યો, જેથી હું આ કપટી માણસનો અસલી ચહેરો તમારા બધાની અને કાયદાની સામે ખુલ્લો પાડી શકું અને તેના કાળા કારોબારને હંમેશા માટે ખતમ કરી શકું. બધા પાડોશીઓ અને સંબંધીઓ આ બધી ભયાનક સચ્ચાઈ સાંભળી અને પુરાવા જોઈને દંગ રહી ગયા અને તેમના માથા પર શરમથી ઝૂકી ગયા કે તેઓ કેવી રીતે આ જાલિમ માણસની વાતોમાં આવીને એક નિર્દોષ બાળક પર શંકા કરતા રહ્યા. પોલીસ ઇન્સ્પેક્ટરે તે તમામ પુરાવા પોતાની કસ્ટડીમાં લઈ લીધા અને કોન્સ્ટેબલોને સખ્ત અંદાજમાં હુકમ આપ્યો કે આ નિર્દય અને લાલચુ દરિંદાને હથકડી પહેરાવીને તરત જ જેલમાં બંધ કરી દેવામાં આવે, જેથી આના પર કાળા કારોબાર, હત્યા અને બ્લેકમેલિંગનો કેસ દાખલ કરી શકાય. કાકાનું બધું અભિમાન અને અહંકાર હવે માટીમાં મળી ગયો હતો અને તેઓ કાલાવાલા કરવા અને માફી માંગવા પર ઉતરી આવ્યા હતા. પરંતુ પિતાજીએ હવે તેમનાથી મોઢું ફેરવી લીધું હતું અને તેમને માફ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. પોલીસ તેમને ઘસેડીને બહાર લઈ ગઈ અને તેમની ચીસો અંધારામાં ક્યાંક ગાયબ થઈ ગઈ. ત્યારબાદ આ જૂના રૂમમાં એક અજીબ શાંતિ અને સંતોષ છવાઈ ગયો. કાકી અને તેમની દીકરીઓ પણ કાકાને નફરત કરવા લાગી. પિતાજીએ તેમને વિશ્વાસ અપાવ્યો કે આમાં તમારી લોકોની કોઈ ભૂલ નથી. કાકી અને તેમની બંને દીકરીઓ સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવશે નહીં. તેમને એ જ સન્માન મળશે જે તેમને કાકાની હાજરીમાં મળતું આવ્યું. પિતાજીએ ભાડે અને ધ્રુજતા ડગલે મારી તરફ વધીને મને પોતાની મજબૂત બાહોમાં લઈ લીધો અને ધ્રિસ્કે ને ધ્રિસ્કે એક બાળકની જેમ રડવા લાગ્યા. હું પણ તેમના છાતીએ વળગીને મારા તમામ દુઃખ દર્દ અને આ કેદની તકલીફને યાદ કરીને આંસુ વહાવા લાગ્યો હતો. મમ્મી પણ દોડતી અંદર આવી ગઈ અને અમે ત્રણે એકબીજા સાથે મળીને રડી રહ્યા હતા. મેં મારી બંને બહેનો તરફ જોયું જે મારી તકલીફ જોઈને રડી રહી હતી. મેં તે બંનેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે તમારા પિતા જેલમાં ગયા તો શું થયું? તમારો ભાઈ તો હજુ જીવતો અને સલામત છે ને? હું તમારું ધ્યાન રાખીશ. તે બંને મને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કાકીએ કહ્યું કે બેટા, અમે તારા કાકા વતી તારી પાસે માફી માંગીએ છીએ. તું અમારા માટે એ જ છે જેવો પહેલાં હતો. પિતાજીએ રડતા રડતા મને કહ્યું કે મારા દીકરા, મને અંધારી કેદ માટે માફ કરી દેજે. હું તને દુનિયાની નજરોથી છુપાવીને આ દરિંદાનો શિકાર કરી શકતો હતો અને તારો જીવ બચાવી શકતો હતો. બીજી સવારનો સૂરજ મારા જીવનમાં એક સાચી અને હકીકત ભરેલી આઝાદી લઈને આવ્યો હતો. જ્યારે મેં તે મનહૂસ અંધારા રૂમની ઉંમર હંમેશા માટે વટાવી દીધી. આજે તે ભયાનક કિસ્સાને વીતી ગયાને ઘણા વર્ષો થઈ ગયા છે. મેં મારું શિક્ષણ પૂરું કરી લીધું છે. મારા પિતા અને મારા દાદાની મિલકતને મારી સમજદારી અને સફળતા સાથે સંભાળી રહ્યો છું. કાકીની બંને દીકરીઓ પણ મોટી થઈ ગઈ છે. તેમના લગ્ન કરવાની જવાબદારી મેં અને પિતાજીએ લઈ લીધી છે અને તેમના માટે સારા માંગા જોઈ રહ્યા છીએ. તેમની બંને દીકરીઓ પોતાના પિતાને મળવા ક્યારેય જતી નથી. તેમનું કહેવું છે કે અમે અમારા પિતા સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા. મારા કાકાને સંપત્તિનો લોભ એટલે હતો કારણ કે તેમને લાગતું હતું કે તેમને દીકરા નથી પણ દીકરીઓ છે અને દીકરીઓ એક દિવસ વિદા થઈને સાસરે જતી રહેશે તો તેમના હાથમાં કંઈ જ નહીં આવે. પણ તેઓ એ પણ જાણતા નહોતા કે પરિવારમાં એકતા હોવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.